हेलो फ्रेंड्स, नमस्ते। चलो आज एकदम सॉफ्ट અને સ્વાદિષ્ટ ગરમીમાં ઠંડા દહીંવડા ખાવાની મજા પડી જાય એવા દહીંવડા બનાવીએ। આવી અલગ અલગ રેસીપી જોવા માટે મારા પેજને ફોલો ન કર્યો હોય તો કરી દેજો। તો ચાલો શરૂ કરીએ। દહીંવડા બનાવવા માટે 2 કપ અડદની દાળ લીધી છે। એને 4 થી 5 વખત સાફ પાણીથી ધોઈ અને ઓવરનાઇટ માટે પલાળીને રહેવા દેવાની। અહીંયા તમે જોઈ શકો છો નેક્સ્ટ ડે કેવી ફૂલીને સરસ થઈ ગઈ છે। હવે અડદની દાળમાંથી પાણી કાઢી અને મિક્સીના જારમાં નાખી દેવાની। એની સાથે 1/4 કપ જેટલું પાણી નાખ્યું છે। હવે ઢાંકણ બંધ કરી અને પીસી લેવાનું। અહીંયા મેં એક બેચ પીસી લીધો છે, એકદમ પતલું પીસ્યું છે। દાળને ફાઇન પીસતી વખતે વધારે પાણીની જરૂર પડે તો થોડું થોડું એડ કરી અને પીસવાની। અહીંયા તમે જોઈ શકો છો મેં બધી દાળને પીસી લીધી છે। એની અંદર ટેસ્ટ પ્રમાણે નિમક નાખી હાથથી એક તરફ ફેરવી અને ફેટી લેવાનો। આ પ્રોસેસ 5 મિનિટ સુધી કરવાની। તમારો હાથ દુખે તો ઇલેક્ટ્રિક વિસ્ક યુઝ કરી લેવાનું। 5 મિનિટ ફેટ્યા પછી એક વાટકીમાં પાણી લઈ અને વડું પાડવાનું। વડું ફ્લોટિંગ થાય તો બેટર રેડી છે વડા પાડવા માટે। અહીંયા મેં વડા પાણીમાં નાખવા માટે એક મોટા વાસણમાં 2 લીટર પાણી, 1 ટીસ્પૂન નિમક, થોડી હિંગ નાખી નવસેકું પાણી કરી લેવાનું। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। તેલને મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આવી રીતે હાથમાં થોડું બેટર લઈ લેવાનું અને નાના નાના વડા પાડતું જવાનું। અહીંયા તમે જોઈ શકો છો વડા સરસ ફૂલે છે। લાઇટ બ્રાઉન થાય એટલે વડા કાઢી લેવાના। વડા તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની। અહીંયા મેં બધા વડાને તળી લીધા છે। તો હવે એને નવસેકા પાણીમાં નાખીએ। પાણી વધારે ગરમ ન હોવું જોઈએ, હાથ પાણીમાં મૂકી શકો એટલું ગરમ હોય તો ચાલે। બધા વડા એકસાથે નાખી દેવાના। અહીંયા વડાને હું દબાવું છું તો ઉપર આવી જાય છે ને, તો તમારે શું કરવાનું, આવી રીતે કોઈ પ્લેટ લઈ લેવાની, એના પર હેવી વસ્તુ મૂકી અને 30 મિનિટ માટે રહેવા દેશું। ત્યાં સુધી દહીં રેડી કરી લઈએ। અહીંયા મેં 4 કપ દહીં લીધું છે, 1 ટીસ્પૂન નિમક, 2 ટીસ્પૂન સુગર, 1 કપ પાણી નાખી અને વિસ્ક કરી લેવાનું। દહીં કે સુગર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો। દહીંને એકદમ સ્મૂથ કરી દેવાનું। અહીંયા તમે જોઈ શકો છો દહીં એકદમ સ્મૂથ થઈ ગયું છે। દહીંને સાઈડમાં મૂકી અને વડા પાણીમાં મૂકે છે અને કાઢી લઈએ। વડા પાણીમાં એકદમ ફૂલી ગયા છે, ડબલ સાઇઝ થઈ ગઈ છે। વડા હાથમાં લઈ સોફ્ટ હાથેથી દબાવી અને પાણી બધું કાઢી નાખવાનું। એવી રીતે બધા વડા પાણીમાંથી કાઢી લીધા છે। હવે પાણીમાંથી કાઢેલા વડાને એક ટ્રેમાં નાખી દેવાના। ટ્રેમાં કે પછી કોઈ પ્લેટમાં આવી રીતે મૂકી દેવાના। પછી દહીં તૈયાર કર્યું છે એ આવી રીતે નાખી દેવાનું। વડાને આવી રીતે દહીંથી કવર કરી દેવાના। પછી એના પર શેકેલા જીરુંનું પાવડર, લાલ મરચાં પાવડર, લીલા ધાણા નાખી ગાર્નિશ કરી દેવાના। સર્વ કરતી વખતે ખાટી મીઠી આંબલીની ચટણી અને સાથે લીલી ચટણીથી સર્વ કરવાના। થેન્ક યુ ફોર વોચિંગ।